ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું કેરેમલ પોપકોર્ન. તો એના સારું આપણે જોઈએ પોપકોર્ન માટે મકાઈ. તો આ આપણે લીધી છે આટલી અડધી વાટકી જેટલી મકાઈ લીધી છે. અને ખાંડ કેરેમલ કરવા સારું આપણે 1 કપ ખાંડ લીધી છે. થોડાક મીઠા સોડા અને થોડુંક મીઠું, કેમ કે આપણે ઘરનું માખણ વાપરીએ એટલે. જો તમે બહારનું બટર નાખતા હોય તો તમારે મીઠું નાખવાની જરૂર નથી, ખારું હોય થોડુંક. એટલે થોડુંક મીઠાવાળો ટેસ્ટ લેવા સારું થોડુંક મીઠું જોઈશે એમ. અને આ આપણે ઘરનું માખણ જ લીધું છે બનાવેલું, અને તેલ જોહે. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ એક કઢાઈ લીધી છે. ગેસ ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખીશું થોડુંક. આ મકાઈ છે એ બધી આમાં નાખી દેવું. તો મકાઈ બધી તેલવાળી થાય એટલું તેલ આપણે જરૂર પડે. તો આટલું આપણે તેલ જોઈએ. બધી મકાઈ તેલવાળી થઈ જવી જોઈએ એમ. આને આપણે હવે ઢાંકણું ઢાંકી દઉં. તો જેમ કઢાઈ ગરમ થાય એમાં પોપકોર્ન ફૂટવા માંડશે. જાડી કઢાઈ છે એટલે એને થોડીક વાર લાગે. તો આપણે કુકરમાંય બનાવી શકીએ, કઢાઈમાંય બનાવી શકીએ, એ રીતે તમે બનાવી શકો એમ. તો અત્યારે આપણે ગેસ ફૂલ જ રાખ્યો છે. અને આપણે ઢાંકી દઉં, એને ગરમ થવા દેવું. તો આપણે આ કઢાઈ ગરમ થાય એટલે આ રીતે ફૂટવા માંડશે. ઢાંકણું આ રીતે ઢાંકેલું રાખવાનું. આમાં હવાની જગ્યા છે એટલે સાઈડમાંથી હવા નીકળી જાય. હવે ધીમો કરી દેવાનો ગેસ, કઢાઈ ગરમ થઈ જાય એટલે. તો બધા આપણે પોપકોર્ન આમાં ફૂટી ગયા છે. તો એક વસ્તુ એ ધ્યાન રાખવાનું કે આ કઢાઈ ગરમ થઈ જાય પછી ગેસ ધીમો કરી દેવાનો, એટલે એમાં ને એમાં અસલ ફૂટી જાય એમ. જો હવે ગેસ બંધ કરી દઉં આપણે. લગભગ બધા ફૂટી ગયા છે. એકદમ સરસ થઈ ગયા છે. રહી ગયા વળી. તો આને આપણે હવે કાઢી લઉં બીજા વાસણમાં. એકદમ સરસ થઈ ગયા. મજા આવે ગરમા ગરમ. આપણે કંઈ પિક્ચર જોતા હોય કે મેચ જોતા હોય કે ગરમા ગરમ પોપકોર્ન ખાવાની મજા આવે એમ. આમાં આપણે બધાય કાઢી લેવું. તો પોપકોર્ન આપણે બધાય કાઢી લીધા છે. એકદમ સરસ થઈ ગયા. આટલા આપણે બનાવશું કેરેમલ પોપકોર્ન. થોડાક એમનેમ રાખી દેવું. હવે આપણે આ કઢાઈ છે એને આપણે પાછી સાફ કરીને લીધી છે, તેલવાળી નથી લીધી. ધોઈને કોરી કરી નાખી છે. તો આમાં આપણે નાખી દઉં ખાંડ. તો આને આપણે કેરેમલ કરવાની છે. આપણે ઘણીવાર વિડીયોમાં કરેલી જ છે. આ રીતે ખાંડને કઢાઈમાં લઈ અને ગેસ ચાલુ કરવાનું છે ને અડવાનું નથી. એની રીતે જ એને મેલ્ટ થવા દેવાની છે. તો જેમ કઢાઈ ગરમ થાય એમ ખાંડ એકલી એકલી એ રીતે ઓગળવા માંડશે. હલાવવાની નથી એને જરાય. એકવાર નીચેથી ઓગળવા માંડે બધી, ત્યાર પછી જ એને એક જ વાર આપણે હલાવવાની છે. અહીં પાણી વાળું રહી ગયું હતું જરાક. કઢાઈ ધોઈ દે ને એટલે. તો આને આપણે થવા દેવું. તો કઢાઈ ગરમ થાય ને જો ખાંડ આ રીતે ઓગળવા માંડશે તો સેજ હલાવી લેવાનું. આ રીતે જ ખાલી. પછી આ બીજી બાજુ ઉગળી જાય બધી એમ. તો આ રીતે ઓગળવા માંડે ને પછી થોડીક ફેરવવાનું, એને બહુ નથી ફેરવવાનું. આ રીતે ખાલી એકવાર હલાવી લેવાનું.
હવે ગેસ ધીમો કરી દેવાનો. કઢાઈ ગરમ છે એટલે ઓગળવા માંડશે આમાં બધી. હવે તો ખાંડ જ્યાં સુધી બધી ઓગળે ત્યાં સુધી ફૂલ ગેસ રાખવાનો, પછી ધીમો કરી દેવાનો. કઢાઈ ગરમ જ છે. હવે બધી ખાંડને એકદમ ઓગળવા દેવું આપણે. એકદમ કલર ઓલો થઈ જાય ને બધી ઓગળી જાય. જો આ રીતની બધી મેલ્ટ થઈ જાય. બધી ખાંડ આપણી ઓગળી ગઈ છે. આ રીતે બધી મેલ્ટ થઈ ગઈ છે. ગેસ આપણે એકદમ ધીમો જ રાખ્યો છે. તો આમાં હવે આ થોડુંક મીઠું આપણે લીધું તો એ નાખી દેવું. અને હવે નાખશું એમાં માખણ. તો ગેસ આપણે એકદમ ધીમો જ રાખ્યો છે. અને મિક્સ કરી દેવાનું. હવે આ સોડા નાખી દેવું. ગેસ બંધ કરી દેવું. અને બધાય પોપકોર્ન આપણે આમાં નાખી દેવું. જેટલા આમાં આવે એટલા નાખવાના એમ. બીજા તમે કોઈ પણ મસાલો નાખીને ખાઈ શકો. અને ઉતાર લે હું નીચે આપણે. થઈ જાય મિક્સ એટલે બંધ કરી દેવાનું. ગેસને નીચે ઉતાર લેવાનું એને. આ રીતનું કરી લેવાનું. હવે આને આપણે ડાયરેક્ટ કાઢી લેવું પ્લેટફોર્મ ઉપર જ, કે એને આપણે ઠંડુ કરવાનું. પ્લેટફોર્મ આપણે એકદમ ચોખ્ખું જ છે. જે રીતે આપણે ચીક્કી બનાવીએ ને કેમ પ્લેટફોર્મ ઉપર રાખતા હોય એ રીતે એને રાખી દેવાનું. આ રીતે આને થોડુંક ઠંડુ થવા દેવું. ગરમા ગરમ આપણે ન એને કાઢી શકીએ. થોડુંક ઠંડુ થવા દેવું. તો આને આપણે થોડીક વાર ઠંડુ કરવાનું. પછી આ રીતે એકદમ નોખું પડવાનું. જેમ ઠંડુ પડશે એમ એકદમ સરસ થઈ જાય. તો વાટકામાં કાઢી લેવું આપણે. એકદમ ટેસ્ટમાં સરસ લાગે છે. હજી થોડું ગરમ છે તો બધું આ રીતે આપણે નોખા પાડી લેવું. ગરમ છે થોડુંક. તો ઠંડા કરીને બધાય આપણે આ રીતે નોખા પાડી લીધા છે. તો આટલા બેના એક મોટો વાટકો ભરાણો ને કા એકદમ મસ્ત ખાવાની એવી મજા આવશે ને. ટેસ્ટ કર ને ભાઈ. છે ને સરસ એકદમ મસ્ત એમ. તો તૈયાર છે આપણા કેરેમલ પોપકોર્ન. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કેરેમલ પોપકોર્ન.